ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 9 ના જો હજી જાગી છે છોકરી. હું તો જો તૈયાર થઈ ગયો, તૈયાર કમ્પ્લીટ થઈ ગયો. હું જાયગા કેને કહેવાય, જે મસ્ત કમ્પ્લીટ નાઈ ધોઈને થઈ જાય ને એને જાયગા કહેવાય. બાકી ભૂતા જોઈએ અર્ધ નિંદરમાં હે આ છોકરી, અર્ધ નિંદરમાં. મમ્મી ઓહો હું કામ કરી લે મમ્મી, હા હું કામ કરે. હા, દર્શનભાઈ નો બ્લોગ જોવે. પોતું ખાલી એક પોતું કરે ને, એક પોતા હાટું ઈ 2 કલાક નાતી નથી. હા તો કરી દઈશ, એમાં હું તો લાવી પોતું મોઢે કરી દેવાનું. હાલો ગાઈસ, આપણે ઉપર દીવાબત્તી કરતા આવીએ. આપણે આજે ઇલાઇટ ઉઠ્યા છે, ઇલાઇટ. આપણે કામ છે, બારે જવાનું છે, એટલે જોઈ જાઓ. આમ આટલું નવું લેવા પણ ગાઈસ તોડી નાખ્યું. મીન્સ કે જાજો તડકો હોય ને ઓલા કબૂતર એની ઉપર બેસે ને એના હિસાબે તૂટી ગયો. જય માતાજી, જય મારી મા. ફટાફટ જ સબસ્ક્રાઈબ કરી દો. ચાલો ગાઈસ, ફટાફટ દીવાબત્તી કરી લઈએ. મંદિરે જઈ આવી પછી ભેગા થાય. આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ. હવે જો જવાનું છે આપણે બારે, બરાબર? તો નીકળીએ બારે આપણે જવા હાટું. ઓકે, ત્યાં જવાનું છે, કામ પતાવી અને જો ત્યાંથી જેવું લાગે તો સીધા જોબે, તો સીધા બપોરે ભેગા થવું. ઘરે આવશે તો પાછા ભેગા થવું. ત્યાં લગીમાં ચેનલમાં જે લોકો નવા હોય ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે રીલ મૂકી છે, ન જોયું હોય તો જોઈ આવજો, બરાબર? ત્યાં લગીમાં અમારું કામ પતાવીને આવું. થોડીક વાર પછી પાછો ભેગો થાવ. ટાટા. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે વાગી ગયા છે 10:30. કેમ કે આપણે આજે તો ઘણું કામ હતું, બહાર ગયા હતા, મોટર બતાવવા ગયા હતા, રવિભાઈની ઘરે કામ હતું ત્યાં ગયા હતા. પછી હીરા આજે બપોરે ગઈ હતી તો એને તેડીને આવવાની હતી, એટલે એ બધું એવું બધું હતું. મતલબ 10:30 વાગી ગયા. જમવાનું બાકી છે. તો મમ્મી કરે બંગડી, થઈ ગઈ છે શરદી તોય કરે છે બંગડી. નથી જતા હુઈ, કહ્યું ન કહું હુઈ જા. ના, બંગડી આજે કર્યું જ નથી, કામ મેં કર્યું જ નથી, એટલે કે મારે બંગડી કરવી. બેઠા બેઠા બંગડી કરે. અમારું ઓલું તો ઉપર વહી ગઈ ને, ઉપર એનું તો પૂરું હોઈ ગઈ. ના ફોન જોતી હશે, હું તો નહીં જ ગઈ ભાઈ, ફોન જોતી હશે બનતા. બરોબર, પપ્પા કંઈક લેવા હું લેવા એવું જોઈએ. ત્યાં લગીમાં આપણે ફટાફટ જમી લઈ, જમી પછી પાછું ભેગા થાય. ઓકે, હા ગાઈસ, ચામી કારવીને જે બેઠા હી, મેચ ચાલુ છે. 180 જોઈ હી, 180 કરવાના જો ગુજરાતને. 144 3 હે, 36 રન જોઈએ 5 ઓવરમાં. આરામથી થઈ જાય, કાંઈ ઉપાધિ નથી. ધબધબાય વિકેટ પે વિકેટ, વિકેટ પે વિકેટ. જોઈએ 30માં 37. મમ્મી બંગડી કરે છે, બંગડી. આવું હે ગાઈસ છે. પપ્પા જમે હે મેચ ચાલુ. થાકી ગયા છે આમથી આમ તડકાના. અમારે બારે કામ હતું એટલે ગયો મોડો નથી આવ્યું. પછી જોબે ગયો, પછી જોબેથી આવીને આમ બહારે ગયો, મોટર લઈને ગયો. મોટર તો લઈને ગઈને તો બંધ થઈ ગયું હતું, વહેલા બંધ કરીને લઈ ગયો. મોટર લઈને વળી પાછા આમ રવિભાઈને કામ હતું એટલે રવિભાઈને ઘરે ગયો હતો. ત્યાંથી પછી ત્યાંથી નીકળીને હિરલને તેડવા જવાની હતી. મેં કીધું ઘરે કોણ પાછું આવે, તો હિરલને તેડવા સીધો હોસ્પિટલ ગયો. તો ભાઈ ત્યાંથી સીધા ઘરે આવ્યા. અત્યારે જમીન બેઠા, થાકી ગયો. આજનો દિવસ તો થોડોક હેવી ગયો. ચેમ્પિયન્સ કરાયા, થાક કરી ગયો. ફટાફટ આજનો વિડીયો છે નાનકડો જ છે,
શોર્ટ એન્ડ સ્વીટ, જાજુ કાંઈ છે નહીં, બરાબર. અને ગરમી છે, બીજું કાંઈ તો નહીં. ગરમી બહુ ખતરનાક પડે ગાઈસ, વાત ન પૂછું. તમારે ત્યાં કેવી પડે તમે કહેજો. અમારે ત્યાં બહુ ખતરનાક ગરમી પડે, બપોર વધારે નીકળાતું નથી બહાર. એટલે તમે થોડીક નીકળવામાં એમાં ધ્યાન રાખજો. હે નેપાળવાળા જોવે છે, પાકિસ્તાનમાંથી પાડોશી દેશે જોવે છે આપણે. સારું કહેવાય, આપણા વિડીયો જોવે તો છે. ત્યાં તો બહુ ખતરનાક ગરમી હોય, આપણા કરતાં વધારે. પાકિસ્તાન સાઈડ તો જાજુ હોય, નેપાળની નથી ખબર હતી, પાકિસ્તાન સાઈડ તો જાજુ હોય. આવું હે ગાઈસ. ચાલો હવે કાલે ભેગા થવું આપણે નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે અને નવી ચર્ચા સાથે, બરાબર. કાલે શનિવાર ને, કાલે કાંઈ રિલે મૂકી દેવું, બરાબર. નવી રિલે સાથે ભેગા થવું. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય, ગુડ નાઇટ, ટાટા. વિકેટ પડી ગયા, લઈ ગયો.